નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 58 આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે લાઈવ હાજર થઈ ગયા છે. તો મિત્રો, આખા વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની તેની પર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તે પહેલા તમને જણાવવાનું કે આ કોઈ ટીપ કે ટ્રેડિંગ સેશન નથી. અહીંયા અમે જે પણ માહિતી આપીશું તેમાં તમે કોઈ પણ ટ્રેડ કે એક્શન લેવા માંગતા હો તેના પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ. અમારી સાથે જોડાવવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો મિત્રો, આખા વીકમાં માર્કેટમાં ભારે વોલેટિલિટી રહી. એનું કારણ શું છે અને આગળ વીકમાં શું માર્કેટમાં ચાલ રહી શકે છે તેના પર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તે પહેલા પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો, અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો મિત્રો. તો મિત્રો, આખા વીકમાં માર્કેટમાં ભારે વોલેટિલિટી થઈ. એનું કારણ એક જ છે, યુએસએ અને માત્ર યુએસએ તરફથી રોજબરોજ નવા નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે. તો માર્કેટના સેન્ટિમેન્ટ એના લીધે ખૂબ ખરાબ થઈ રહ્યા છે. કેવલ ભારતીય નહીં, વૈશ્વિક માર્કેટમાં પણ ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. તો સોમવારના દિવસે એટલે કે 19 તારીખે બજારે 41 પોઈન્ટના નેગેટિવિટી સાથે બજારે ઓપનિંગ લીધું. ત્યારબાદ બજાર એ જ ઓપનિંગ હાઈ આખા વીકનો બનાવ્યો, એટલે કે 25,653 આખા વીકનો હાઈ હતો. અને આખા વીકમાં માર્કેટે 3 મહિનાનો નિફ્ટીનો લો ટચ કર્યો અને 24,919 માફ કરજો નો લેવલ માર્કેટે ટચ કર્યું. તો માર્કેટમાં આખા વીકમાં ભારે વોલેટિલિટી જોવા મળી. આ વોલેટિલિટીનું કારણ શું? તો કારણ મેં તમને કહ્યું મિત્રો, યુએસએના પ્રેસિડેન્ટ તરફથી રોજે રોજ જે ન્યૂઝ આવી રહ્યા છે, જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, તે બજારને પસંદ નથી આવી રહ્યા અને તેને કારણે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. ભારતીય બજારમાં પણ અલગ રીતનું પેનિક અલગ તરફથી જોવા મળી રહ્યું છે. ભારતીય બજાર અલગ રીતે કેમ પડી રહ્યું છે? તો મિત્રો, હાલમાં આપણને ખબર છે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે. આપણે આપણા પેજ પર દરરોજ રિઝલ્ટની માહિતી શેર કરીએ જ છે અને અંગતમાં પણ હું તમને માહિતી શેર કરતો હોઉં છું અમુક મિત્રોને કે આગળ આ કંપનીનું શું રહેશે. તો મિત્રો, રિઝલ્ટ સિઝન જે ચાલી રહી છે, આ રિઝલ્ટ સિઝનમાં મોટાભાગની લાર્જ કેપ કંપનીઓના રિઝલ્ટ આવી ગયા છે. આ લાર્જ કેપ કંપનીઓના જે આ વર્ષના જે રિઝલ્ટ આવ્યા છે, આ ક્વાર્ટરના પર્ટિક્યુલર ત્રીજા ક્વાર્ટરના, તેમાં મોટા કોઈ ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા નથી. તો બજારને ઉપર જવા માટે એક જે ટ્રેન્ડ ટ્રિગર જોઈતું હતું એ મળ્યું નથી બજારને. અને જે રિઝલ્ટ જે આવ્યા છે જે પણ કંપનીઓના, મોટાભાગની લાર્જ કેપ કંપનીઓના, તેમાં ખાસ કંઈ પોઝિટિવિટી જોવા મળી નહીં. એટલે કે રિઝલ્ટ એક્સપેક્ટેશન પ્રમાણેના જ આવ્યા. એક્સપેક્ટેશન જે હતી બજારની કે થોડાક પોઝિટિવ સાઈડ આવશે ઉપરની તરફ, તો તેવા આવ્યા નહીં. તેને કારણે બજારમાં એક અનિશ્ચિતતાનો માહોલ ફરીથી ક્રિએટ થયો છે. તો બજારમાં આ અનિશ્ચિતતાનો જે માહોલ ક્રિએટ થયો છે તે સ્પષ્ટ આપણને ખબર પડે છે વોલેટિલિટી ઇન્ડેક્સ પરથી. વોલેટિલિટી ઇન્ડેક્સ મિત્રો તમામ વાત કહી દે છે. આ વીકમાં વોલેટિલિટી ઇન્ડેક્સ 11.37 નો લો હતો અને આજના દિવસમાં 14.19 નો તેનો હાઈ છે, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે બજારમાં ભારે ઉતાર ચઢાવ શરૂ થઈ ગયો છે. અને જ્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ એટલે વિક્સ ઉપરની તરફ રહે છે, ત્યારે બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળે છે, બંને તરફી, તેજી તરફી અને મંદી તરફી બી. એટલે આ વીકમાં આપણે નિફ્ટીમાં એક દિવસમાં 1% પણ મુવમેન્ટ આપણે જોઈ છે બંને તરફી. અને ઓવરઓલ આપણે જોઈએ તો બજાર એના નવેમ્બર 25 લેવલને પણ બ્રેક કરી દીધું. એટલે કે નિફ્ટીએ 200 ડીએમએ ને ટચ કરવાની હવે તૈયારીમાં છે. 100 ડીએમએ ઓલરેડી આપણે બ્રેક કરી ચૂક્યા છે. આ વીકમાં સોના ચાંદીમાં ફરી નવો ઇતિહાસ બન્યો. સોનું રોજે રોજ નવો લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યું. 1,45,000 ના લેવલ પર બજાર સોમવારના દિવસે લાઈફ ટાઈમ હાઈ પર ઓપન થયું છે અને આજના દિવસમાં લગભગ 1,59,000 નો નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો.
હાલમાં 1,56,000 પર સોનું ચાલી રહ્યું છે. તે ઉપરાંત ચાંદીએ પણ આપણા ભારતીય બજારમાં અને વૈશ્વિક બજારમાં નવો લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો. આજના દિવસમાં ચાંદી લગભગ 3,35,000ની આસપાસ ચાલી રહી છે. તો આ તો સિલ્વર અને ગોલ્ડની વાત થઈ મિત્રો. સિલ્વર અને ગોલ્ડમાં તેજી આવી, પરંતુ તેની સાથે ભારતીય રૂપિયાએ નવો ફરી લાઈફ ટાઈમ લો ટચ કર્યો. રૂપિયાના લાઈફ ટાઈમ લો પર આપણે ગયા વીકમાં પણ વાત કરી હતી. તો તેની ઉપર આજે 91.92 નું લેવલ આજે ભારતીય રૂપિયાએ ટચ કર્યું, જે ઇતિહાસનું સૌથી નીચું સ્તર છે. હવે આને કારણે એફઆઈઆઈ નો મૂડ સદંતર રીતે ખરાબ થઈ રહ્યો છે. એફઆઈઆઈ નો મૂડ જે છે એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે વૈશ્વિક પરિસ્થિતિ તો છે જ, પરંતુ ભારતનો રૂપિયો જે રીતે ડાઉનફોલ થઈ રહ્યો છે તેને કારણે પણ એફઆઈઆઈ નું સેલિંગ કન્ટિન્યુઅસ બેસિસ પર ચાલુ છે. તો એફઆઈઆઈ નું સેલિંગ ચાલુ છે, ભારતનો રૂપિયો લાઈફ ટાઈમ લો પર ચાલી રહ્યો છે. અને તે ઉપરાંત આપણે જોઈએ તો આ વીકમાં ક્રૂડમાં પણ મોટી જમ્પ આવી છે. 63.99 નું લેવલ હતું સૌથી નીચું આ વીકમાં, અને આજના દિવસમાં આપણે જોઈએ તો એ 65.30 ની ઉપર હાલમાં ચાલી રહ્યું છે. તો ક્રૂડમાં પણ ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. જ્યારે જ્યારે ક્રૂડમાં ઉપરી સ્તરાવ પર જાય છે ત્યારે ક્રૂડ અને આપણા રૂપિયાને સીધો કોરિલેશન છે. જ્યારે જ્યારે આપણી ક્રૂડ પર એક્સપેન્ડિચર ઓછા થશે ત્યારે આપણા રૂપિયા પર થોડુંક કંટ્રોલ આવવાનું શરૂ થશે, કારણ કે આપણું મોટા ભાગનું જે ફોરેક્સ રિઝર્વ જે છે એ ક્રૂડના પાછળ જ ખર્ચ થાય છે. હવે આ તો થઈ નેગેટિવિટીની વાત મિત્રો. હવે આપણે થોડી પોઝિટિવિટીની વાત કરીએ, ત્યારબાદ આપણે આગળની ચર્ચા શરૂ કરીએ. તો મિત્રો પોઝિટિવની વાત કરું મિત્રો તો જીએમડીસી મેટલ ક્ષેત્રની એક અગ્રણી કંપની અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, આ બંને વચ્ચે એક કરાર થયો છે. આ ઐતિહાસિક કરાર જે થયો છે એ છોટા ઉદેપુર પાસેના આંબા ડોંગર પાસેની જગ્યામાં રેર અર્થ મિનરલ્સ ના ઉત્પાદન અને તેના પાછળના જે આગળના જે કામ છે, જે પ્રોડક્શન જે થાય તેના પર બહુ મોટો કરાર થયો છે. અને આ જે રેર અર્થ તેમાંથી જનરેટ થશે તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ અને ઈવીના પાર્ટ્સમાં કામ લાગશે. તો આગળ આપણી આ ન્યૂઝ પર નજર રહેશે. આગળ કંઈક પણ અપડેટ આવશે તો આપણે તમને આ પેજ પર જરૂરથી શેર કરીશું. આગળ વાત કરીએ મિત્રો તો આગળ આપણા સપ્તાહમાં શું બજારની દિશા રહી શકે છે. તો બજારની વાત કરીએ મિત્રો તો બજાર હાલમાં લોઅર લો બ્રેક કરીને ઊભું છે. આજના દિવસમાં આપણે જોઈએ તો નિફ્ટી હાલમાં 25,050 ના લેવલ પર છે, 25,048 ટુ બી પ્રિસાઇઝ. તો આ જે બજારનો લેવલ છે મિત્રો એ હવે એકદમ બજાર એના મહત્તમ સપોર્ટને બ્રેક કરીને નીચેના લેવલ પર ઊભું છે. હવે બજાર માટે આગલો સપોર્ટ કયો બની શકે? તો બજારનો આગલો સપોર્ટ બનશે મિત્રો 24,800. આ બજાર માટે એક સપોર્ટ બની શકે છે. અને ઉપર બજાર તરફ હવે 25,300 થી 25,350 ની રેન્જ તોડવી હવે થોડી મુશ્કેલ બની શકે છે. આગળ આપણા સપ્તાહમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે. આગળ આ સપ્તાહમાં આપણે જોઈશું બજેટ પહેલાનું સેશન હશે, એટલે કે એવું બની શકે કે નીચેની તરફે અથવા એક સાઇડવેઝ મુવમેન્ટ બજાર બતાવી શકે છે. કારણ કે જ્યારે કોઈ મોટા ડિક્લેરેશન થવાના હોય તે પહેલા કદાચ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ પણ કદાચ તેમની પોઝિશનો જે પણ હોય એને હોલ્ડ બેક કરે. તો એફઆઈઆઈ નું સેલિંગ કન્ટિન્યુઅસ ચાલુ છે. ડીઆઈઆઈ તરફથી ફૂલ સપોર્ટ મળી રહ્યો છે. રેકોર્ડ બ્રેકિંગ 104 દિવસનો બાઇંગ તેમનું ચાલુ છે. આ સપ્તાહમાં એફઆઈઆઈ દ્વારા જે 4 દિવસના ડેટા જે મારી પાસે છે તેમાં એફઆઈઆઈએ 10,536 કરોડનું નેટ સેલિંગ કર્યું અને ડીઆઈઆઈ તરફથી એટલે કે લોકલ પ્લેયર તરફથી 16,641 કરોડનું નેટ બાઇંગ થયું. તો આ જે બાઇંગ થયું છે મિત્રો તેમાં તમારા ઇન્વેસ્ટમેન્ટ્સનો ખૂબ મોટો ફાળો છે. તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ હાલમાં ચાલી રહ્યું છે તેને કારણે બજારને એક
સપોર્ટ મળી રહ્યો છે. તો આ છે ડીઆઈ નો પાવર. હવે આ તો થઈ વાત ડીઆઈ ની. હવે આગામી સપ્તાહમાં પોઝિટિવિટીની વાત કરું તો પોઝિટિવિટીમાં એ છે કે યુરોપિયન યુનિયનના જે ચીફ છે તેમનું સ્ટેટમેન્ટ આવ્યું, તમે બધાએ કદાચ જોયું જ હશે. આવતા સપ્તાહમાં તેઓ ઇન્ડિયા વિઝિટ કરવાના છે અને તેમનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે તેમાં તેઓ જે કહી રહ્યા છે કે મધર ઓફ ઓલ ડીલ તેઓ ભારત સાથે કરવા જઈ રહ્યા છે. તો આ જે ડીલ થશે મિત્રો, એ ભારત માટે ઘણી ફાયદાજનક હાલમાં લાગી રહી છે. કેટલી અમાઉન્ટની થશે, કઈ રીતની થશે, એની પર હજી આંકડાકીય માહિતી આવી નથી, કારણ કે જે તે ડીલ થયા બાદ જ આપણે આંકડાકીય માહિતી શેર કરી શકીએ. હાલમાં જસ્ટ જે નંબર એ લોકો પ્રસ્તુત કરે છે, બાદમાં બની શકે કે એ નંબર ચેન્જ પણ થઈ જાય. તો ભારત માટે ફાયદાકીય કઈ રીતે થાય? તો મિત્રો, ભારત માટે એક્સપોર્ટની નવી તકો ઓપન થઈ શકે છે. હાલમાં જે પણ ડીલ છે તેમાં એડિશન થાય તો ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીથી માંડીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પણ ત્યાં નવું ઓપન થઈ શકે છે. ઓલરેડી કામકાજ ચાલતું હોય તો ત્યાં પણ એક્સપાન્શનનો ફરી મોકો મળી શકે છે. તો આ જે ડીલ જે થવાની છે મિત્રો, એ ભારત માટે ઘણી પોઝિટિવ સાઇન કહેવાય. આગળ ભારત માટે આપણે જોઈએ મિત્રો, તો આ જે સપ્તાહ જે ચાલ્યું તેમાં આ જે ન્યૂઝ આવ્યા એ બહુ પોઝિટિવ આવ્યા. એટલે આપણા માટે પોઝિટિવ એ રીતનું કહેવાય કે એક તરફ યુએસએ આપણને જે વાત કરે છે, યુએસએ ના પ્રેસિડેન્ટ, કે ઇન્ડિયા ઇઝ અ ડેડ ઇકોનોમી. તો ડેડ ઇકોનોમી જો ઇન્ડિયા હોય તો યુરોપિયન યુનિયન એટલે યુરોપના તમામ દેશો મોટા ભાગના એ ભારત સાથે આટલી મોટી ડીલ કોઈ દિવસ કરે નહીં. અને જો વિશ્વની ચોથા નંબરની ઇકોનોમી જો ડેડ ઇકોનોમી હોય તો એમના આંકડા જોવામાં બહુ મોટી ભૂલ થઈ રહી છે. અને બીજી વાત, આજે આજના દિવસે આપણે વાત કરીએ 2026ની જાન્યુઆરીમાં, ભારતનો ડેટ ટુ જીડીપી રેશિયો અને યુએસએ નો ડેટ ટુ જીડીપી રેશિયો એ કમ્પેર કરવામાં આવે તો તેમાં આસમાન જમીનનો ફરક મળે. તો આ આસમાન જમીનનો ફરકની વાત એ માટે કહું છું કારણ કે યુએસએ નું જે દેવું છે એ ભારતના જીડીપી કરતા વધારે છે. તો ભારતનું જેટલું જીડીપી છે તેટલું દેવું તે લોકો દર વર્ષે લેતા હોય છે. તો તે તેમના માટે ઘણી ચિંતાજનક પરિસ્થિતિ છે. ભારતની બેંકોના જે રિઝલ્ટ કદાચ તમે ઓબ્ઝર્વ કર્યા હોય તો તે ઘણા પોઝિટિવ આવ્યા છે. એક્સ્ટ્રીમલી પોઝિટિવ નથી આવ્યા મિત્રો, એ હું સાફ કહું, પરંતુ બિલો ધ લાઈન પણ નથી આવ્યા. હાલમાં ભારતમાં જે રિફોર્મ થયા છે તેને એક્ઝિક્યુટ થતા થોડોક સમય લાગશે. જેમ કે 12 લાખની ટેક્સની જે સીમા કરી છે તેમાં હવે તેની અસરો દેખાતી શરૂ થઈ જશે લગભગ એકાદ વર્ષ ઓર. ત્યારબાદ જીએસટી રિયલાઇઝેશન થયું અને આરબીઆઈ ગવર્નર દ્વારા જે રેટ કટ કરવામાં આવ્યો તો તેની અસરો થોડાક સમય બાદ બજારમાં દેખાતી શરૂ થઈ જશે. તો આજે 2026માં આપણે છે, અત્યારનો જે સમય છે મિત્રો, હાલમાં તમને એવું લાગતું હશે કે પેનિકનો માહોલ છે. 2026ની જાન્યુઆરીમાં આપણે ઓપનિંગ જો થયું હતું શરૂઆતના દિવસોમાં, ત્યારે આપણે લાઈફ ટાઈમ હાઈ પર હતા. આપણે નિફ્ટીના લાઈફ ટાઈમ હાઈથી અત્યારે જોઈએ તો 1300 પોઈન્ટ દૂર છે. તો એવું તે શું થઈ ગયું અચાનક કે માર્કેટના સેન્ટિમેન્ટ બદલાઈ ગયા? તો મિત્રો, માર્કેટના સેન્ટિમેન્ટ જ્યારે પણ કોઈ મોટી ઇવેન્ટ થવાની હોય તે પહેલા આ રીતના જ હોય, નેગેટિવ અથવા કોશિયસ તરફ જ રહેતા હોય છે મોટા મોટા ઇન્વેસ્ટર અને મોટા પ્લેયર્સ. તો હાલમાં મોટી ઇવેન્ટ બે થવાની છે. એક તો આપણું રિઝલ્ટ સિઝન જે ચાલી રહ્યું છે, એ રિઝલ્ટ સિઝનનું મેં તમને કહું કે ફેર ટુ પોઝિટિવ રિઝલ્ટ આવી રહ્યા છે. એક્સપેક્ટેશન કરતા વધારે નથી આવી રહ્યા, ના એક્સપેક્ટેશન કરતા ખરાબ આવી રહ્યા. એટલે બજાર એને અંડર વેલ્યુ કરી રહ્યું છે હાલની સિચ્યુએશન પ્રમાણે આપણે જોઈએ તો. બીજી મોટી ઇવેન્ટની વાત કરીએ મિત્રો, તો આગામી રવિવાર એટલે કે 1 ફેબ્રુઆરીએ ભારત સરકારનું બજેટ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણ ડિક્લેર કરશે. તો તે બજાર માટે એક ટ્રિગર બની શકે છે. તો તેને કારણે મોટી ઇન્વેસ્ટરો જે પણ હોય અને મોટા એફઆઈ પ્લેયર એ પણ બજારના ઇન્ડિકેશનની રાહ જોતા હોય, કારણ કે અમુક વાર અમુક બજેટમાં મોટી અમુક ઘોષણાઓ થતી હોય છે. તેને કારણે તેમના ઇન્વેસ્ટમેન્ટ પર મોટી અસર બની શકે છે. કારણ કે જ્યારથી
આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એફઆઈ પર અને ઇક્વિટી માર્કેટ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લગાવ્યો છે. ત્યારથી ઇક્વિટી માર્કેટના જે ઇન્વેસ્ટર છે અને ટ્રેડર્સ કોમ્યુનિટી છે એ ખૂબ નિરાશ છે. તો આ એક ટ્રિગર છે જે ઇક્વિટી માર્કેટ રિલેટેડ જોડે જોડાયેલા લોકો એમાં કંઈક બદલાવની સુધારણાની આશા સાથે ફાઇનાન્સ મિનિસ્ટરને અરજી લગાવી રહ્યા છે. તો આ એક ટ્રિગર બજાર માટે આગળ એક દિશા આપવાનું કામ કરશે જો ફાઇનાન્સ મંત્રાલય તરફથી આમાં કંઈક ઘોષણા થાય તો આગળ મિત્રો આ શુક્રવાર સુધીની રેન્જની વાત કરીએ મિત્રો તો બજારનો મેજર સપોર્ટ 25,150 25,100 બ્રેક થઈ ગયો છે અને બજાર માટે હવે નીચેની વિન્ડો શ્યોરલી ઓપન થઈ ગઈ છે. નીચેની તરફ બજાર 24,800 પર સપોર્ટ શોધવાનો પ્રયાસ કરશે. જો ઓર નેગેટિવ ન્યૂઝ આવશે મિત્રો તો બજાર ઓર નીચે જઈ શકે છે, પરંતુ એવું બની શકે કે નેગેટિવ ન્યૂઝ ન આવે તો બજાર કદાચ સાઇડવેઝ રહી શકે. હાલમાં જે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે તેમાં મિડ કેપ કંપનીઓના જે રિઝલ્ટ આવી રહ્યા છે તેમાં અમુક કંપનીઓના રિઝલ્ટ પોઝિટિવ આવી રહ્યા છે. તો આગામી જે પણ અપડેટ આવશે મિત્રો તે આપણે તમને જરૂરથી શેર કરીશું. તો આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તે તમને અમને અહીંયા લખીને જણાવો. હવે આપણું આગામી સેશન થશે 30 જાન્યુઆરીએ. ત્યાં સુધી તમામને જય હિન્દ, વંદે માતરમ.